જે પણ કઈ વાત હશે બધી આવીને તારા મોઢે ગાહે. કહે ભાઈ. હજડ વાળીએ બોલાવીએ બોલાવું અને પૂછી લે હું વાંધો છે. પણ એ ભાઈ છોકરાના બાપની મર્યાદા રાખી અત્યાર સુધી વાત કરી નથી ને કદાચ છોકરું હોપટ આવી જાય તને ભાડી જાય છોકરો દખની વાત એના મનની વાત દલની વાત બહાર નો કાઢે. એલા ઈ હાસુ. એટલે આમ જો તું થોડોક લાંબો પલ્લો છે થોડીક ઉપલી કટકીમાં આટો મારે. પલ્લો એલા લાંબો છે. પલ્લો લાંબો છે ઉપલી કટકીમાં આટો મારે તા છોકરાને ઘુમડીને પૂછું હું વાંધો. કાઈ વાંધો નહીં હાલ ઉપલી કટકીમાં જાઉં છું સા પાણી મેલું છું. હા બીજા ઉભરે હાથ મારું ને થોડી ચા પીવા આવજે. બીજા ઉભરે એક નાકું વરતો ઉપલી કટકીમાં. બીજા ઉભરે તારા ભાઈને યાદ કરજે બે ભાઈ સાના કોટો સડાવશું. હદડો છોકરાને બોલાય હાલ. લાય બોલાવી લો હાલ બોલાવું તો. અને વાલા જો કે વારા પરિવારના આંગણે આવો અવસર્યો છે. ઈ કાલી ગલી ભાષામાં અમારું બાબા રામદેવ રામ મંડળ કનેસરા ધામ ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવી રહ્યું છે બાપ. ફરીવાર કહું અહીંયા જે રકમ થાય જે ફંડફાળો થાય એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 24 કલાકના અન્નક્ષેત્રના લાભાર્થે તથા નિરાધાર 11 દીકરીઓના સમૂહ લગ્ન દર વર્ષે કર્યા છે તેના લાભાર્થે આ અમારું મંડળ રમી રહ્યું છે બાપ. તો જો કે તમે એક પરમાત્માની આકલ કરી છે ખોબલે ને ધોબલે દાન આપો છો પણ એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે વાલા એની અંદર યથાશક્તિ ફંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગી થાજો કારણ કે એક પરમાત્મા કાર્ય હામું તમારી હામું હાથ લાંબો કરી થોડી કે મરું પણ માંગુ ને અપને તન કે કાજ પણ જો હોય આવા પરમાત્મા કાર્ય તો મને માંગતા ન આવેલા. એ પરમાત્માનું કાર્ય હોય ભગીરથ કાર્ય હોય મારો વોરા પરિવાર હોય મારું દેવડકી ગામ હોય એના આમંત્રણ માન આપી જો કે મારો બાપ મહેમાન પધાર્યા છે તો ફાળાની બુકની અંદર યથાશક્તિ ફંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્ય અંદર સહભાગી થાજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે. લાય મારા દીકરા મારા હાવજ એ મારા ગગલાને બોલાવું પૂછું એને હું વાંધો. એ મારો હાથ હુણીને વિલો આવજી આવી મારો હાવજ મારો દીકરો મારો ગગલો મારો ટીણીયો આવે એ કાકા બોલાવે ગગલા આવજે રે આવી જા આજે કાકા બોલાવે ગગલા આવજે રે આવજે ટેકરીઓ મોજા આવજે વાડીની મોજા હાલ મારો દીકરો હાલ એ તને તારા કાકા બોલાવે રી રાખતો નહીં આવી જા આયો એ મારી સોટલી આવી મારો ગગલો આયો આવી જા કાકા બોલાવે ગગલા આવજે રે આજે કાકા બોલાવે ગગલા આવજે રે આજે કાકા બોલાવે ગગલો આવ્યો આયો આજે કાકા બોલાવે ગગલો આવ્યો રે આયો રે નારણ મેર આયો ટેકરિયું મોજા આ મારી સોટલી હા મારા કાકા બોલાવે પરમાત્માની આકલ કર્યો અને બાપ જેના આંગણે આવો અવસર્યો છે એવા સુદાસભાઈ વાલજીભાઈ વોરા તેમના તરફથી એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 2101 રૂપિયા આપવામાં આવે છે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેહરાનો પીર અને સદાય સત્ય કળાય રાખે. ક્યાં જોતો છોકરાને ખરા બપોરે વાડીએ બોલાવવાનું કારણ તે તમને બોલાવવાનું કારણ એટલું છે કે તમે ગયાતા ક્યાં ક્યાં ગયાતા તમે ક્યાં મોકલાતા તને હજડો હજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો હું વાડીએ જ જોતો કોઈની દાડીએ નતો ગયો. ખોટું બોલમાં વાડીએ તમને ક્યાંય નો દેખાણો જંગલમાં નો દેખાણો જાળામાં નો દેખાણો ગામમાં નો દેખાણો સીમો તું હતો ક્યાં સોટલી પણ ત્યાં વાડીએ તો ક્યાં હતો કુંડી આડો એટલે આકલ મઠા કુંડી આડો હું કરતો કુંડી આડો ગારાના હાંઠિયા બનાવતો ગારાના હાંડિયા બનાવવા હાંડિયા જેવડો થયો કલમઠા મામણીનો સમય કામ બધું પડ્યું છે ક્યાં આટા મારત હટ તો એમ છોકરાને ખારું ન થવાય છોકરાને પ્રેમથી પૂછાય
બટા તને હું વાંધો છે આયલ હા હાલ તને તારા કાકા પ્રેમથી પૂછે બેટા સાંભળ હા કે ઘણા સમયથી ઘરમાં તેન દેતો નથી વાડીએ જાતો નથી દાડાથી તારા બાપ હારે તે બોલા લીધા જ તને કાંઈ વાંધો હોય એ મન મૂકીને તારા કાકાને વાત કરી દે આ તારું પડખા વગુ દખ મટાડી દઉં પાકું મારા વાંધાની તમને કઈ ખબર જ નથી કાકા નહીં નહીં એમ નહીં કાકા ઓ હું તમારા ભેગો 20 વર્ષથી રહું છું પાકું તમને નો ખબર હોય તમારા ગગલાને હું વાંધો હોય એટલે ઈ વાત હાચી હા છોકરાને હું વાંધો હોય ને કાકાને ખબર ન હોય તો એને કાકાની જિંદગીમાં ધૂળ પડી કે ભાઈ હા. પણ સાંભળ બેટા હું તારા વાંધાની તારા કાકાને ખબર હોય માંગી લે મારા હવજ અત્યાર સુધી તે માંગ્યું તારા કાકાએ પૂરું કર્યું છે પણ તારે એક બે વાંધા મેનમાં મેન બે વાંધા હોય હા તો માંગી લે મારા દીકરા પેલા વાંધાની અંદર તારે ઈ હોય એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તારે કાકો તને રમકડા લઈ દે અને બેટા આજ કદાચ તારે રમકડા ન લેવા હોય અને કદાચ આજ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય તો માંગી લે મારા દીકરા માંગી લે મારા હબજ એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તારા કાકા તને કુરકુરિયાલ ક્યાં ગયો અહીંયા ઉભો થા ઉભો થા ઉભો થા શું મારે આ કુરકુડિયા નથી ખાવા અલ્યા તારે કુડકુડિયા નથી ખાવા નહીં મારે રમકડાય નથી જોતા કાકા અલ્યા તારે રમકડાય નથી જોતા ના તો તારે જોતું છે હે હું જોતું છે મારે જોઈ કાકા ઓય મોળો પડીમાં તાર કાકો બેઠો છે અત્યાર સુધી માંગ્યું પૂરું કરી દીધું એક સેકન્ડમાં હાજર કરી દો માંગી લે માંગ રોતલ હાવ રોવે હું કરે માંગે ત્યારે દુકાન ઉગાડીને હાજર કરી દો માંગી લે માંગ મારે જોઈ મારે વહુ જોઈ કાકા ઓય આવું 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 માંગવાનું છે હા મારે ઉકીને જી ઊભો થયો ને વહુનો દીકરો થાસ મારે વહુ જોઈ એટલે ઈ વાત ભૂલી જા બેટા એય હું પાંચું દઈશું જે કાવડિયા જોતા હોય થોડાક દાદા ભાગ ને આપી દો બોલી જા ને વિયો જા હોપટ કામ કરવા વિયો જા મારી દીકરો લાય લાય થોડા કાવડિયા દઈ દો લા કાવડિયા લા નથી પાંચું દઈશું દે 2-10 રૂપિયા દઈ દો બાપને કાવડિયા નથી જોતા કાકા મારે લા માની જા વહુની વાત ભૂલી જા નહીં મારે વહુ જ જોઈ એટલે કાકો દીકરો આઈને સમાધાન કરી નાખીને એવું કાંઈ કરવું નથી તાર બાપ સુધી પોકાડવું નથી આઈને માની જા છોકરો માની જા ભાઈ મારું કીધું કરે એમ નહીં માનું લા ખમી જા નો ખમું મારે દીકરા આ છોકરા હે છોકરા તારા સાંભળ આ લે શું તારા મેનમાં મેન વાંધો આશે આજ છે મેનમાં મેન ડખો તારે આશે આજ છે હે છોકરા હું વાત મારી બેટી થોડીક અઘરી છે હો અઘરી છે એટલે જ તમને કીધું નકર મારા બાપાને ન કહી દઉં પણ કાંઈ વાંધો નહીં તું મજામાં તારા બાપને વાત કરી હા અને આ તારી વાતનો છુટકારો લાવી દો પાકું હા મુજાતો નહીં એ ભાઈ બોલો તારું છોકરું આવી ગયું ક્યાં અને એના મનની વાત દખની વાત બધી બહાર કાઢી નાખી શું એવી વરીની મનની વાત છે સાંભળ છોકરાનું કહેવાનું એવું થાય કેવું કેવું કેને મનીયો નથી તે ઓલો હું હળી કરે એ છોકરાનું કહેવાનું એવું થાય કે મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરીને કે વાડીએ કામ કરવા નહીં જાઓ લ્યો આ લ્યો આવી વાત હા હા એના મનની વાત છે ભાઈ આ પણ ક્યાંય કુંવર કેમણા આ છે કુંવર આ હમાર્યા જો જો તમારા કુંવર તમારું તમારું કરમ જો તમારું કરમ એ અહીંયા આવો 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 શું ક્યાં ગયો તો મારો દીકરો વાડીએ હતો વાડીએ તારો બાપ હવારુનો છે કે દેખો નહીં મેં તને બરડા મારા તારો બાપ હવા ક્યાં હતો તું ત્યાં કુંડિયાડો જ બેઠો તો કુંડિયાડો શું કરતો તો મારો દીકરો હાંઠિયા બનાવતો તો હાંઠિયા બનાવવા જેવડો હાંઠિયા બનાવવા જેવડો છો અલે કહી દો કાકા હાથ નો ઉપાડે મારી માથે. પેલા હાંઠિયા જેવડો કર્યો પણ હારા સંસ્કાર નો દીધા તે છોકરા ઉપર હાથ ઉપાડતો ને ભાઈ હા હા તે હાથી વાત કરી નહીં નકર શું છે હે નકર મજા નહીં આવે લે એટલે હા તો રે ઘડી બોલીમાં એ ભાઈ આનું કાંઈક કરી આનું કાંઈક કરી મારા વાલા કર આને શું વેન કરું કર્યું. એનું આને છોકરે વ્યાન કર્યું છે કાંઈ કરવાનું થાતું નથી કા અરે મારે હજી એને 5 વર્ષ ખમાડવો છે કેટલા વર્ષ 5 વર્ષ 5 વર્ષ 5 વર્ષ દીકરાને ખમાડવો હજી 5 વર્ષ ખમી જવાનું છે બીજી કાંઈ વાત બીજી કાંઈ વહટી કાંઈ કરવાનું નથી થતું 5 વર્ષ પાકા હવે એક મહિનો નહીં ખમાય એટલે આ ખમ્માના દીકરા માની જા એટલે આ 5 વર્ષ 4 વર્ષ ખમી જા 4 વર્ષ હવે નહીં ખમાય કાકા એટલે આ માની જા ન માનું હવે એ ભાઈ છોકરો માનતો નથી
એ ભાઈ હામાં પાણીએ સીડ્યો આનો કાંઈક રસ્તો લે ને ભાઈ. એ હું કાઈ ન જાણું તમારા કાકા દીકરા અલ્યા ભાઈ કાંઈક આ છોકરા અલ્યા ભાઈ તું કાંઈક સમજ ને તું હવે સમજ. પણ તું કા છોકરા જેવો થા તને ના ખબર પડેલા અલ્યા આ છોકરો ભાઈ મોટો થઈ ગયો આ ને. સોતા જેવડું છોકરું ના સમજાય તું અલ્યા સમજાવવામાં એવું ભાઈ અત્યારે જુમાનો છોકરાને બહુ આમ ટાઢેક થી સમજાવાય ભાઈ બહુ ન બોધાય. તું આનો રસ્તો લઈ લે કાંઈક રસ્તો લે. કાંઈ રસ્તો લેવો નથી. અલ્યા કાંઈક કરી ને ભાઈ કા તને મૂંઝવણી છે કાંઈ મૂંઝવણની વાત નથી. તો સાંભળ બોલ. પણ વર થોડુંક મોરું છે. એટલે ઈ વાત હશી તારી. કપમ કઈ વેરું નથી. આહા માંડવીમાં બાપના હમ પાલા સિવાય કઈ વૈધું તો નથી. તો બહુ મોડું ભાઈ. ગમે એમ કરીને છોકરાને એક વરસ ખમાડી દે. છોકરાનો એક વર્ષ એક ખબર વરસ તો ખમાડી જ દે. અરે જાવ શું જો હમણે છોકરું ભલામણ નો માને એવું બને. આય હાલ મેદાનમાં હાલ શું બધી શક્તિ અપનાવી લેવી. હાલ વસા હા બોલ. હા તારા બાપનું કહેવાનું થોડુંક પડખા વગું એવું થાય. કેવું? એ વણ કપામાં કાંઈ થયું નથી હા અને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. એમ નહીં કાકા. ઓ આ મારી વહુના આણામાં કપાને ને પાલાને શું લેવા? ઓય પાલોને જ લેવા દેવા. સાંભળ તારો ડોહો એને જ છે લેવા દેવા. તારા હાહરાને કાવડિયા થોડા જાજા દેવાના છે. ઘણા ભેગા કર્યા છે. તારા હાટું જ કરું છું. મારા હાટું નથી કરતા. બટા વણો કો ખમી જા. હવે નહીં ખમાય કાકા. પણ થોડો જાજો કાંઈક વિચાર કરશું. તમે મને પોરે એમ કીધું તું. પોર કીધું પણ વણો કો ખમી જા. હવે નહીં ખમાય. માની જા. નો માનું. એટલે આ તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો કે છોકરો નાના મોટો મારા ભેળો થયો મારું કીધું કરે. હવે આ વાત લઈને તારા બાપ પાસે હું જાઉં તો હું પટલ માણસ છું. તારા બાપ પાસે મારી આબરૂનો સવાલ હોય. આમાં મારી જિંદગીનો સવાલ છે. હા એટલે ભાઈ છોકરું માનતું નથી. આમાં પાણીએ સીડ્યું ભાઈ. આનો કઈક રસ્તો લે ને. એનો કાંઈ રસ્તો આજ લેવાનો થતો જ હશે નથી. હશે ભાઈ. કાંઈક લે કાંઈક મારો ભલો. એ મારું કીધું કરી ને કાંઈક ના ઉદી થી આ રસ્તા લઈશી એના. હે 10 મોદી આજ તો કઈ રસ્તો લેવો જ નથી. એટલે આ ભાઈ હશે હવે 11મો દી પૂરો કરો પણ મારા બાપ આનું કઈક કરો કાંઈક થાય એનું. શું કે છે ઈ? ઈ કેસ ખમાય નહીં ભાઈ. તમને મારે વહુ જોઈએ પાકું નહીં માને. નથી માનતો. હવે હાવ હજડ છે. એટલે આ ભાઈ હામાં પાણીએ સડી ગયું. હાવ ભલે. હજડ મું ભલે સડ્યું હામાં પાણી. કા ઈ ક્યાં મને કઈ ઘરમાં કામીને દે છે. આપણે હશે હવે હવે. 10 દડાથી મારે હમું બોલ્યું નથી. કહી દે ને જ્યાં જાવું ત્યાં વયો જાય. મારે એવી કઈ જરૂર નથી એની. હા કહી દઉં ખોટી ને, ચોખ્ખું કહી દઉં ને. ચોખ્ખું કહી દે. હાવ છૂટ ગુજરાતીમાં. અલે એવી સોટલી કાંઈ ધમક્યું બમક્યું દેતો જ નહીં જરાય. દેતો ને ધમકી બમકી. હા માછલી જેવા સસમા પહેરીને સોટલી આવી છો. હમણ સારા જે કરવું એ કરી ઉપડવ્યો દાદા. ધમકી એ જાવા જ દે તાર જાવું હોય ત્યાં. એક ધમકી નો દેતો. પડખા વગી ધમકી દેતો નહીં. તારા મામાને ઘીરે તારા માસીને ઘીરે તાર જ્યાં જાવું ના ઉપડ. બટ ઉપર ધમક્યું દેસ પાછું. હા, હજી ભાઈ દીકરું હજી દીકરા બધું હજી મજીયારામ પડ્યું. હજી બધું બધું એક હજી એક વીઘો નો દઉં એક કાંઈ સાહ ન નો મળે, દઉં તને. ફોતરું ન મળે. અરે મને એક ઓયડી દઈ દીજો નોખો થઈ જાય છું. જાવા દે. ઓય, કાંઈ નો ઓય, જડે ઓય, તને. ઓય, તારે કાંઈ જ્યાં જાવું હોય ત્યાં ઉપર હાલ. ઉપડ. હા ભાગ્યા તઈ. ભાગ. મારું બેટું ધમકી ઉગીનું ઉદી પૂછ્યું એટલે તો વળી. ખર્યો નજી. કાંઈ- ધમક્યું દે. ઉપર બટ હમણાં ઓલી બધી ભેંસુન દવા પાઈ દઉં જો. કપામાં દિહારી મૂક દઉં. પાછો પાછો આય. અમારો દીકરો હા, અહીંયા હા, હાલ, હા, અહીંયા હા. હાલ. અહીંયા હાલ. એય, શું? આ બધું ઊંધું વાંચી. હશે મારો દીકરો હશે. અલા, પોસો પડી. આવી શિખામણ કોણ દે તને? અલા, હશે પોસો પડી જા મારો દીકરો. કોણ શિખામણ દે આવી? કાકા એય! ખોટી ના તમારો બાપ હું અલા, તમારો આવી શિખામણ દે. એય, હું તો પ્રજાને બહુ સારી શિખામણ અલા, દ્યો હું તમે. તમારું પાદરું પાડું છું ભલે. કંઈક સારા સંસ્કાર દેવા. અલા, એય, પણ તને તારા ભાઈ ઉપર વિશ્વાસ ન આવે ભાઈ. વિશ્વાસ નથી આવતો તારા ભાઈ ઉપર. છોકરાને મારું કોઈ દી હમણાં ડોહ બધી ભેહું ગોટો વારી દે. હશે એટલે જ પાછો વાળી આવ્યો છે ધોળા ધોળ જઈને. વિશ્વાસ રાખજે તારા ભાઈ ઉપર થોડુંક ભલા તો હોય ને મારા ભાઈ ઉપર મને વિશ્વાસ હોય. મારો ભાઈ થોડું આવું કરે. કોઈ દી ન કરું હા, ભાઈ. મને તમને મારો ભાઈ- તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે, તમારા પેટ ઉપર નથી એમને. અલા, અલા મારા દીકરા એવું નથી. તારી ઉપર મીઠી નજર છે. તું થોડોક હા હતો રે મારો દીકરો. હા હા હતો રે હો. હા તો રે. એટલે મારો દીકરો ઓણું કો ખમી જા ગમે એમ કરી. હવે નહીં ખમાય. એટલે આ ખમી જા. નો ખમું હવે. એ ભાઈ તને કઈ મૂંઝવણ વધ કે સેલા સ્ટેપ ઉપર આવી ગયો. હવે આનો કઈ રસ્તો લઈ લે. હા ભાઈ બોલ ભાઈ. ઓળો વડા પાડું થોડુંક મોડું છે. હા હા. થોડોક ખંભે હાથ મૂકીને ટેકો એટલે કરજે. આ ટેકો દઈશ પણ મુજામાં તું છોકરાનું કામ કરી દે. અને એ ભાઈ હો ઘર ઉઠીને ઘરમાં ડખા થાય. નહીં તું ઉઠીને ડખા નહીં તું ઈ ઉઠીને વઢવેડ ઊભી થાય. હા પેલા ગોરામાં પાણી હુકાય. પાણી આને તો હુકાય. હાવ કંટાળો લેવો રે એવો આમ મને. આવી